ભાવેશ હા બોલ. મને દવા પીવી હે. ચમ ઘરમાં કોઈએ કઈ કીધું તો ને? કોઈને હંગાત બાજવાનું થયું તારે? ના તો પછી ચમ પીવી હે? એવું કઈ નહીં બાપા, મને શરદી થઈ છે, મને શરદીની દવા પીવી હે. તો પછી તું બોલ ને કે શરદી થઈ હે, દવા પીવી હે. કોકના શ્વાસ બંધ કરાઈ જા તું. બસ એ મારા બાપ બંધ થઈ જા, તારી જીબડી બહુ ચલાઈશ નહીં તું હવે. અચ્છા, તમાર પુરુષોને બાઇકે ચલાવવાનું, ગાડીએ ચલાવવાની, ટ્રક ને જેસીબી ચલાવવાનું રહી જાય તો પ્લેને ચલાવવાનું, અને અમર બૈરાને 2 મિનિટ જીબડીએ નહીં ચલાવવાની. મારા બાપ ઈ ચલાવવાની વસ્તુ, આ ચલાવવાની વસ્તુ નહીં. પારુલા શું ખાય તું? સીતાફળ. ખા ખા, બાપના ઘરે તો બોરાય નહીં ભરે હોય નહીં. હા રીમ સીતાફળ ખાય. વાહ વાહ, ખાવ ખાવ, હેલ્ધી હે. જો ને લા, હા બોલ. મારી આ આંગળીમાં કઈક પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે. ખાલી આ આંગળીમાં નહીં, આખી તારામાં જ પ્રોબ્લેમ હે. વરગાડી દીધી તારા બાપાએ મને. પારુલ એક સવાલ પૂછું? હા પૂછો. એવું કયું પક્ષી છે જે એક્ટિવા ચલાવીએ કે સ્કૂટી ચલાવીએ કે? પક્ષી? વિચાર વિચાર. જો મિત્રો તમને ખબર પડી ગઈ હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. પપ્પા, હા બેટા. મમ્મી કોણ મને બહુ મારે છે. જો તને બહુ મારતી હોય તો બીજી મમ્મી લઈ નાખું તારા માટે. હવે સાના માના બેહોને હું 1000 રૂપિયા માંગુ તો તમને ઝાડા થઈ જાય અને બીજી મમ્મીની વાતું કરે. હજી કહું, સમય રે તમારી કદર કરી લેજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે. અરે બેબી યાર, તને શું કેવી રીતે સમજાવું યાર? તારી આટલી બધી કદર તો કરું હું. શું તંબુરામાં કદર કરો મારી? રિહાણી હોય તો તમને મનાવતાય નહીં આવડતું, એમને બેઠી હોય તો બોલાવતાય નહીં મને. અરે બેબી, હું તને આખો દાડો પૂછ કરું છું કે શું થયું હે, શું થયું હે, શું થયું, પણ તું બોલે જ નહીં તો મને ચી રીતે ખબર પડે? જો હે ને, મને ખબર જ છે કે તમે મને પ્રેમ જ નહીં કરતા. આમ લોકોને જો બોલ્યા વગર જ બધું સમજી જાય છે. અરે મારા બાપ, કોકનું નામ તો દે તો જેને આવડતું એની જોડે જઈને શીખી આવું. જોયું ને, આ માણસને વાતે વાતે સાબિતી જોવે. અરે બેબી, એવું કઈ નહીં યાર, હું તને ખુશ રાખવાના બધા ટ્રાય તો કરું છું યાર. ક્યાં કરીએ ખુશ રાખવાના ટ્રાય? અરે બેબી યાર, આવું ચમ બોલે તું યાર? રજાના દિવસે હું તને મદદ નહીં કરાવતો ઘરકામમાં? ઓહો હો હો, રજાના દિવસે ખાલી એક દિવસ ખાલી કચરા પોતા વાસણ કપડા કરો, એમાં તો જાણે મારા ઉપર એહસાન કરતા હોય એવું કરો. આ આપણા પાડોશી હરેશભાઈ ને જો, ઈ રોજ કચરા પોતા વાસણ કપડા બધું કરે છે, પણ કોઈ દિવસ બોલતા નહીં બિચારા. કાલથી હું કરીશ, બસ કાલથી. કાલ કરીને કાલ તો તમારી પડતી જ નહીં કોઈ દિવસ. લોકોના હસબન્ડ ઘરે આવે ને એટલે કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપતા હોય, કાં તો હોટલમાં જમવા લઈ જાય, કાં તો શોપિંગ કરવા લઈ જાય, કાં તો બહાર ફરવા લઈ જાય, અને તમે રજાના દિવસે આખો દિવસ પાડાની જેમ પડી રહેવાનું સોફામાં અને ટીવી જોવાની. રજાના દિવસે ટીવી નહીં જોવાનું યાર. આ જો તમ તારે હું નહીં હોય તારે તમે મારી કદર કરશો. હાશ, જો હવે તો લુગડાઈ ધોઈ ગયા. સવારના પરમાં કચરો કરી નાખ્યો, પોતું કરી નાખ્યું, રસોઈ બનાવી નાખી, ને અત્યારે લુગડાઈ ધોઈ નાખ્યા. આજ તો તને બાજવાનો મોકો જ નહીં આલો. મારે છે બાજવાના મોકાની જરૂર હે? મારે બાજુ તું ગમે એમ કરીને બાજી લઉં. જલપા, જો તારા માટે કેટલા બધા ગિફ્ટ લાવ્યો. હવે ડાચું ચમ ચડેલું છે? આમ તો કાયમ કહેતી હોય કે રોમેન્ટિક નહીં થતા ને મારા માટે કોઈ ગિફ્ટ નહીં લાવતા ને. મારું નામ જલપા નહીં, પારુલ હે. પારુલ, હેડ હું તને દવાખાને લઈ જાઉં, તને મટતું નહીં યાર. મારે દવાખાને નહીં જવું, મને ઓલી ગોળી ઘરમાં પડી છે ને ઈ આપી દઉં, હું કરીશ ને એટલે મને સારું થઈ જશે. પણ 2 દાડાથી તું ગોળીઓ કરે છે ને તને મટતું નહીં, તું 2 દાડાથી મિથુન થઈને ફરે આખા ઘરમાં. હવે મને મારા શરીરની ના ખબર હોય, હું ગોળી કરીશ એટલે મને મટી જશે. હું તમને આખી રાત તાવ આવતો હોય તો હું તમારી વાહે ફરું, અને તમે હું કોઈ એમ નહીં કરતા. અલી પણ તને કહું તો હું કે દવાખાને લઈ જાઉં યાર. નહીં કરું તમારે. એક લીંબુ શરબત નું મેં કીધું તોય તમે નકરું લીંબુ નીચે લઈને એડે આયા, તોય તમને નહીં આવડે. કેવું જોન તાર મને કે લીંબુમાં ભાઈ ખાંડે નાખીને લાવવાની, મને ખબર ના હોય, હું કેવી રીતે બનાવીને લઉં યાર? કઈ શીખવાનો પ્રયત્ન જ નહીં કરતા. તમને કેવું લાગે કે હું તમને બધું કામ કરાવરાઈશ એટલે કઈ કરતા નહીં તમે? હે ભગવાન, તાણે ખીચડી નું કીધું તો ખીચડી તમે બારી નાખી. અમારે ઈ બારેલી ખીચડી મારે ખાવી પડી. અલ્યા મારા બાપ, હું મારે બને એટલો ટ્રાય કરું છું, તને દવાખાને લઈ જાઉં યાર. હેડ ને યાર. મેં તમને કીધું ને મારે દવાખાને નહીં જવું, તમે હું કહું એમ કરો. હે ભગવાન, આ હે ને ભાઈ હે ને, તું અહીં ઘરે પડી રહી છે ને આખું ઘર દવાખાના જેવું લાગે. તમને કશું આવડતું નહીં, તમે હુઈ રહ્યા હોય તો હું તમને એવું કહું તમારા માટે હું ચેટલું કરું.
એટલે મારા બાપ લાય હું પગે દબાઈ આપું શરીરે દબાઈ આપું પણ તું દવાખાને હેઠ ને તો પ્રોપર દવા થાય નહીં યાર. મારે દવાખાને નહીં જો તમને કીધું ને હું તમે કોઈ એમ બધું કરું અને તમે મને દવાખાને જ લઈ જાઓ. પણ ઈ ગુલાબી કલરની ગોરીઓથી ના મટે તારો બાપ પ્રોપર દવા લેવી પડે વાયરલ હોય ને તો મટી જશે. મેં કીધું લાવ લેતા આવજો તમને ગોળી. ના બહીને જે રીતે સમજાયું મારે. હું આખા ઘરનું કામ કરું બધાયનું તમે બધાય કોણ એમ કરું ઊભા પગે રહું ને મને તાવ આવે ને ત્યારે તમે બધા આવું જ કરો. એટલે પણ કહું તો શું કે હેડ દવાખાને લઈ જો હેડ ને મારા બાપ તું આવતી નહીં ને પછી મારા ઉપર વ્યાયામ કરે પેલું. મારે ઘરે બેઠીને મટાડવાનો હે પછી દવાખાને લેજો તો ઘરે કામ કોણ કરે પછી બાટલો ચડાવે અહીંયા જઈને. મારા બાપ હું મારી બેનને બોલાવી લઉં હું ને બને કરશે બધું ઘરનું કામ તું પણ આ તું હમી થઈ જા મારા બાપ. પછી ડોક્ટર અહીંયા જાય ને તો મને ખબર જ છે ડોક્ટર કે રોકાઈ જો રાત તો મારે તો ઘરે જ એવું બધું થાય અને તમને તો કશું આવડતું નહીં. હે ભગવાન હું મારી રીતે મારું કરી લઈશ તું દવાખાને હેડ ને મારા તો બાપ. કોઈ દિવસ કરો તમે શીખવાનો પ્રયત્ન નહીં કરતા જરા. પણ ખીચડી બનાવવાનો ટ્રાય કર્યો થોડીક બરી જઈમાં હું શું કરું પણ એવું નહીં કે આપણે થોડું થોડું શીખીએ તો આ હાજા માદા હોય ને ત્યારે કામ આવે. એ મારા બાપ અને હે ને ઉંજડા મારવાની દવા લઈને જ પીવડાવી દેવી પડે. જો હે ને જો કેવું બોલો છો તમે. પણ તને દવાખાને લઈ જાવ તો દવાખાને નહીં આવું ને બે દાડે પેલી ગુલાબી કલરની ગોળીઓ ઘર કરે. તાવ આવ્યો એના ઉપર આટલું બધું ખીજાવાનું હોય. એ મારા બાપ તું તાવમાં કંકાસણી હે હોય જા ને મારા બાપ હોય જા હોય તને ઉઠાડી તું લે ગુલાબી કલરની લાવવાની હે ને એ મારા બાપ લાયા. હા રીલ જોઈ જોઈને થાકી જઈએ હવે થોડોક આરામ કરી લઉં. વાહ ભગવાન વાહ આખા ઘરનું કામ હું કરું અને થાક તમને લાગે. વાહ શું તમારી ઉદારી. હેલા બોલ. હું આખો દિવસ તમારી જોડે બોલ બોલ બકબક કરતી હશું તો તમારું માથું દુખી જતું હશે ને. દુખી જાય પણ તું મારી પોતાની જ છે ને તો એમાં શું છે. અચ્છા એટલે હું તમારી જોડે વાતો કરું એટલે તમને માથું દુખે હે એમ જ ને. અરે પણ એવું કહેવાનું નહીં પણ તું વાત કરતી મને સારું જ લાગે છે. હા તો તમે એવું તો બોલ્યા અબિયાલ. અરે પણ મારા બાપ હે ભગવાન ખબર જ છે મને કે હું બોલું ને એટલે તમને માથું ચડી જાય. આ તો હે ને હાંભરવા ખાતર હાંભરવાનું તમારે. એ મારા હારું હવે મારી ઈ વાતનો જવાબ આપો કે એક બાજુ કેટરીના કેફ હોય અને એક બાજુ કરિશ્મા હોય તો તમે કની હંગાત લગ્ન કરો. એક બાજુ કેટરીના કેફ અને એક બાજુ કરિશ્મા. કેટરીના કેફ હંગાત. જો મને ખબર હે તમને મને ખબર જ છે કે હું તમને ગમતી જ નહીં. આ તો ભગવાન. પરાણે લગ્ન કર્યા તમે મારી પણ તે જોડે. મને બે જ ઓપ્શન આપ્યા તારું નામ તો હતું જ નહીં અંદર. પણ તમારે ના કહેવાય કે તારી હંગાત લગ્ન કરીશ એ એવું. ભગવાન આ બાયડીનું શું કરવું હવે. મને ખબર હે પણ તમને તે મને બે ઓપ્શન આપ્યા તો હું બે માં ચૂઝ કરું ને. તમારે- તારું નામ હતું જ નહીં અંદર તો પછી તો તમારે ના વિચારાય. પોતાને તો કઈ વિચારવાનું જ નહીં હા મેં મળ્યું એટલે કહી દીધું તરત જ. અને હવે મારો આગલો સવાલ કે એક સુંદર છોકરી હોય ઈ સામેથી આવતી હોય હું ના જ પાડી દઉં એને પહેણું જ નહીં. ઈ મને પૂછે ને પ્રપોઝ કરે ને પણ હું ના પાડી દઉં રહેવા જ દેજે ભાઈ. ખબર હે હું હતી ને એટલે જ તમે ના પાડ્યો. તે ચાલ્યો છું તો તું આવે પણ તમને કેમ વિચાર્યું ને કે તું જ આવતી હશે હું સુંદર નહીં. અરે મારા બાપ તું સુંદર જ છે મારા બાપ પણ આ તો ના ચમ પાડી તો પછી આગળના બે પ્રશ્નમાં તે મને ભરાઈ દીધું તો હવે હું શું કહું પણ મને ખબર જ હોય કે તમને હું ગમતી જ નહીં. અરે પેલા main બાપા, તું પ્રશ્ન. મને બહુ ગમે હે પણ ખાલી તું ખાલી પટુડા વેડા કરો એ તમે. મારા બાપ. તું મને હે ને જીવથી વાલી હે જીવથી વાલી હે. હવે ખાલી ખાલી પોલસન મારશો ને જીવથી વાલી હે. પોલસન નહીં મારતો બકા તે મને આગલા બે પ્રશ્ન ભરાયો એટલે મેં કીધું કે આ આગળની કંઈક બીજી જશે એટલે મેં ના પાડી દીધી. મને એમ કે તું નહીં હોય એટલે પછી મને તું જ જોઈએ છે. હાથે હાથ જન્મ સુધી તું જ જોઈએ બોલ. હું સુંદર નહીં તે આ તે સુંદર તો છે મેં ક્યાં ના પાડી તો પણ તે એવું કીધું કોઈ સુંદર સ્ત્રી સામે આવતી એટલે મને એમ કે કોઈ બીજી આવતી હોય તો મેં તારા માટે ના પાડી દીધી. તો મારું વિચારા તમારે કે પારું લે આવતી હોય ચંપડી એવું એવું તમારે વિચારવાનું જ નહીં ના જ પાડી દેવાની ડાયરેક્ટ જ. એટલે મારા બાપ હે ને તું હે ને આવા સવાલો મને ના પૂછે શું સીધે સીધું કહી દે ને હું કેવી લાગુ. તું મને હે ને રૂપ નો બાર લાગે તું બોલે ને ખુલ્લા છે. હા બસ હું કેવી લાગુ એ જ પ્રશ્ન પૂછવાનો હતો મારે. બાકી છે ને તમે તો મને ખબર જ છે કે આવી લાગે ને તેવી લાગે ને એવું કરે તમે. એ મારા બાપ એટલે છેલ્લે તમારી જોડે એ જ બોલવાનું હતું કે હું હે ને મસ્ત લાગુ એમ તમારી એ મારા બાપ તું હે ને રૂપ નો અંબાર હે અપ્સરાથી આગળ છે. અપ્સરા તો તારી સામે પાણી કરે. હા એમ બસ હવે પૂરું ને હા એમ હવે લોહી ના પીતી મને મારું કામ કરવાનું.